મમ્મી બોલો બેટા, જય શ્રી કૃષ્ણ, જય ગયો મારા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? સ્વાગત છે મારા મિની બ્લોગમાં. આવી જાઓ મિત્રો, ચા અને દૂધ પીવું હોય તો એ તપેલી કાઢી દીધું. કાલે મામાના ઘરેથી પૂરી લાવ્યા હતા, એના બેન ઠંડી ખાવા ચામાં. એના બેન અડધી તો રાત્રે જ ખાઈ લીધી. હા, ઠંડી પૂરી ખાલી ભાવે છે. મમ્મા ગયા હતી, મમ્મી કી હારે એનું લઈ ચાલે હતા એટલે આટલી લાયા એ ભાખરી પડી. રાતની શાક ભાખરી ખાધી હતી ને એટલે મમ્મીએ વધારે જ બનાવી હતી. મમ્માને ભાવ માને ભાવે એટલે જ ને. એટલે મૂનમાં મમ્મા બેગ જે હોય. હા મમ્મા દૂધ જેવી ચા બની છે અને વિદ્યાબેનને ઊભા રાખ્યા હતા. તે ફૂલ મેલીને વાતો કરવા જતા રહેતા. તે એટલે મારા હવારમાં બધી વેટ વધી વધારી દીધી છે. શામુભાઈ દૂધ કાઢ લેવાનું, પછી ગરમ કરી હા લાઈટ કરો, લાઈટ શામ કરે. કલર બદલી કાઢે. અલી શેડી બેન તો ચા ના પીવાય. ઠંડી ફટફટ થાય. શેડી બેન ઠંડી ફટફટ થાય. નીચે બેવાનું હોય. પણ શેટીમ છે તો ચા ઠંડી ફટફટ થાય. તમે ખૂણા પંખો લગાવ્યો? હા ના ચા ગરમ હતી ને મેં શેટી પર મેલી એટલે શેટીમાં બધી ગરમ ચા થતી ગઈ. ઘણી ત્રાસ પડી. શેટીમ ચા મૂકી દે એટલે શેટીએ ગરમ લઈ લીધી. જોરદાર ડેન્જર વિચાર્યું આ બધો ના. તો લાઈટ તો બંધ કરો. એક અલગ વેરાયટી આપણા ઘેર. કંપની હા આવડતું જ નહીં. આવડે મને. ખબર જ છે એમ તો. જેટલું આવડે ને એટલું મેં તને ઓળખી. લેડો છાપી આવે. રાધે રાધે. રાધે રાધે.